સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 4. આવ ભલા પકડ ગલા. મારા હાથમાં ખાંડું મૂકીને એ મારા ખભા ઉપર હાથ મૂકીને ઊભી રહી. વીરજી તો જળભરત જેવો જ મારી સામે તાકી રહ્યો. વારાફરતી એ મારી સામે જુએ, બાઈ સામે જુએ, નજીક અને વધારે નજીક દોડતા આવતા જવાનો સામે જુએ. મોઢામાંથી આકરી એક ગાળ કાઢીને મારી સામે ઊભો. માનવીની આંખો જો અંગાર લગાડી શકતી હોત તો એની નિર્મળ રહેલી એક આંખ મને ત્યાં ને ત્યાં જ જીવતો જલાવી દેત. ને પછી એ આસપાસની વનરાઈમાં સમાઈ ગયો. વગડામાં ગેંડો ભાગતો હોય એમ વનરાઈમાં એનો ખડખડાટ થોડીવાર સંભળાયો અને પછી તોલદાર શાંતિમાં ડૂબી ગયો. 30 જેટલા જવાનો બીજી શોધોમાં નિરાશ બનેલા આ તરફ છેલ્લો દાવ અજમાવી જોવા આવ્યા હતા. એમના રંગબેરંગી પીછાઓ ધૂળમાં હવે નૂર વગરના થયા હતા. એમના કપાળ ઉપર પરસેવાનો કાળો મેલ દોરા પાડતો હતો ને એમના ચહેરા ઉપર થાકને થાકની અંદર હજી પણ રહી સહી આશા કળાતા હતા. કોલાહલ કરતું બધામાં સૌથી વહેલું કોણ પહોંચે એની ઉતાવળ કરતું ટોળું અમને વીંટળાઈ વળ્યું. હું પહેલી અજમાયશ મારી. એક સામટા 10-12 શૂર ગાજી ઉઠ્યા. એક સામટા 10-12 જવાનો અંદર અંદર ધક્કામુક્કી કરતા બાઈ તરફ આગળ વધવા લાગ્યા. અને પછી બધા પૂતળાને એક સામટી ચાવી ઉતરી ગઈ હોય તેમ બધા સ્તબ્ધ ઊભા રહ્યા. એમની નજર એકસાથે મારા જમણા હાથ ઉપર પડી. મારા જમણા હાથમાં સોનાની મૂઠવાળું રંગીન ગૃહસૂત્રની છડીઓથી બાંધેલું ખાંડું એમણે એક સાથે જોયું ને બધા જ એક સામટા જાણે એમના પગ ધરતી સાથે જડાઈ ગયા હોય એમ એ થંભી ગયા. ત્રાસ, ભય, શેહ, વિમાસણ, પરિતાપ બધા જ જાણે કોઈ દૂર દૂરના ભૂતકાળની જ વાત હોય એમ એ બાઈ સ્વસ્થ થયેલા ચહેરે મારી પાસે જરા વધારે નજીક સરી. એનો જમણો હાથ મારા ખભા ઉપર એણે ઠેરવ્યો અને એમ એ આવનારાઓને તાકી રહી. જાણે એની પહોળી આંખોએ એના ગોળ લંબગોળ ચહેરાએ કદી એ કોઈ ભય કે કોઈ ત્રાસ કદી અનુભવ્યો જ ન હોય એમ પોતાનો જમણો હાથ મારા ખભા ઉપર ટેકવીને એક પગની પાની ધરતી ઉપર જરા ઊંચી રાખીને એ આવેલા જમેલાને અનિમેષ તાકીને ઊભી રહી. ને પગ નીચે નક્કર ધરતી માનીને ઊભેલો હું ધરતી એકાએક જાણે ખસી ગઈ હોય એવી વિકળતા અનુભવતો ઊભો. મારી 35 વર્ષની જિંદગીમાં આટલી લાચારી ને આટલી અકસ્માતજન્ય અસહાયતા મેં અનુભવી નથી. કાપમાં પગ ચૂક્યો, એક પગ ગોઠણ સુધી કાપમાં છીત્યો હોય, મગર દોડતો મારા તરફ આવતો હોય ને નાસવાને નજર નાખું ત્યાં સામે તરાપ મારવાના પેંતરા ભરતા સિંહને જોતો હોઉં ત્યારે આટલી મૂઢતા મેં અનુભવી નહોતી. અલ્યા હું રકાબ, આથમણો રકાબ, પહાડોની ટોચ ઉપર વસતા ગરુડોનો ભેરું, વગડાની અંધારી ગુફાઓમાં વિહરતા રાજા પશુઓનો સહચર, સાગરનો છૈયો, પહાડનો સાદ, વગડાનો સાદ, સાગરનો સાદ મારા લોહીના ટીપે ટીપામાં. ને બસ આમ એક પથરો કૂવામાં ડૂબે એમ એક બાઈના ફાંસલામાં ઉતરી ગયો. અલ્યા પામરમાં પામર પંખીને ક્રૂરમાં ક્રૂર બાજની ઝપટમાંથી છટકવાનો એકાદ મોકો તો મળે જ છે ને મને બસ મોકો જ નહીં, મોકાનો અણસાર નહીં. શું સમજે છે આ બાઈ માણસ એના મનમાં? મારા હાથમાં અગનઝરતી બંદૂક હોય, લોહી નીતરતી શમશેર હોય, આ ખાંડુ વળી મારા હાથમાં તે હોય. દીકરા રકાબ, ભાગ, હજી ભાગવાની વેળા છે. હજી તો ખભે ખાલી હાથ જ પડ્યો છે. 20 નગ જો ભરાશે ને તો તારો 7 ભવનો છૂટકોય નહીં થાય. એક જરઠ આંચકા સાથે મારા ખભા ઉપરથી એ બાઈનો હાથ છટકાવવા મેં આંચકો માર્યો. ખાંડું મેં નીચું પડતું મૂક્યું પણ એ બાઈનો હાથ મારા ખભા ઉપર ઠરી રહ્યો. મેં ગુસ્સાથી, રોષથી બાઈ સામે જોયું. બાઈની નજર મારી સામે ન હતી. અચરજ, ઉપાસ, નિરાશામાં વલોવાતા ચહેરાઓવાળા જમેલા ઉપર હતી. ખભા ઉપરથી પોતાનો હાથ મારા જમણા હાથ ઉપર સરકાવતા એ જરા નીચે નમી. બીજા હાથથી એણે ભોંયે પડેલું ખાંડું ઉપાડી લીધું. બીજા હાથથી એણે મારા જમણા હાથની હથેલીમાં મૂક્યું ને મારી હથેલી દાબીને એ સ્થિર ઊભી રહી. ભાઈઓ મારા, સ્વસ્થ ચહેરે ને સ્વસ્થ અવાજે એ જમેલાને ઉદ્દેશીને બોલી ને જાણે દૂર દૂરથી મોરલો ગહેકતો હોય એવો એનો અવાજ ધીમો છતાં સ્પષ્ટ સૌને સંભળાયો. ભાઈઓ મારા, રાજપૂતાણી ખાંડું એક જ વાર પરણે છે ને એક જ ધણીને સોંપે છે ને મારું ખાંડું મેં સોંપી દીધું છે. મને તો ધરતી ફરે છે કે હું ફરું છું એ જ ન સમજાયું. મારી જાત જાણે પાતાળમાં જ ઉતરી ગઈ. હું તો આભો બનીને જળભરત જેવો જે બાઈના ગોરા ચહેરાને ને અગનસોળ જેવી કાયાને તાકી જ રહ્યો. એની પહોળી આંખોમાંથી જાણે સોયોની અણીઓ જ પ્રગટીને મારી જીભ, મારા હોઠ, મારા કાનને સીવી લેતી હતી. ને 30 જવાનોનો જમેલો, ભાટિયા, લોહાણા, ખોજા, પાટીદાર ક્ષણભર તો જાણે ચિત્રમાં ચિતરેલા હોય એવા જ ઊભા રહ્યા. એમની આંખો જાણે જોયેલું માનતી ન હોય, એમના કાન જાણે સાંભળેલું કબૂલતા ન હોય
એમ એમના મોઢા ને એમની આંખો વિકાસી જ રહ્યા. અલ્યા રકાબ, આથમણો રકાબ, બીજું કોઈ નહીં ને આથમણો રકાબ ને એ વળી ખાંડું લે. ક્ષણભર તેઓ એકબીજા સામે જોઈ રહ્યા ને અચરજ અને નિરાશા વચ્ચે એમના પરસેવાથી નીતરતા ચહેરા જાણે ઈચોળી રહ્યા. બીજી ક્ષણે તેઓ અમને વીંટળાઈ વળ્યા, તાળીઓ પાડવા લાગ્યા, નાચવા લાગ્યા. ને એમાં એક ટીખળી હતો, રમૂજી હતો, મૂળ જાતિનો ચારણ ને જીભનો છૂટો, ચેનચાળાને ચેટકથી બધાને હસાવનારો. બાયડી જેવો લહેકો કરીને લાજ કાઢતો હોય એમ આંખ આડી હથેલી ટેકવીને ગાવા માંડ્યો. અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાડલો પરણાવીને ઉઠ્યા રે આનંદ ભયો. બીજાએ ટકોર કરી, એ ગઢવા, ઈડરિયો ગઢ પછી જીતવા જશું, હમણાં તો નંદરામ ગોર રાહ જુએ છે. જટ કરો, જટ કરો, વરઘોડો કાઢો. ટીખળી જવાનોને ટીખળ મળ્યું ને હો હો કરતો જમેલો મને ને બાઈને વચમાં રાખીને ચોકીના ચોક તરફ ઉપડ્યો. ગઢવી, ઈડરિયો ગઢ જીતવાને થોડી વાર છે, કંઈક બીજું લલકાર, વરઘોડો સૂનો જાય છે. ત્યારે થવા દો મારા બાપલા, મારી વાંસો વાંસ ઉપાડજો. ઠકરાતનો ખૂણે ખૂણો જાણે કે આ અથમણો ધણખૂટ હવે ખીલે બંધાણો છે. વગડો બચારો હવે કંઈક નિરાતે ઊંઘશે. ઉપાડો મારા બાપ, આપણને નહીં તો આપણા ભાઈને ઓજો. બોલો, આપણને નહીં તો આપણા ભાઈને ઓજો. દૂર દૂર ડુંગરની ટોચને ને સાગરની કોરને તાળી દેવાને જાણે એ પ્રચંડ અવાજ ચાલ્યો ને ગઢવીએ ગીત ઉપાડ્યું. મોલે પધારો રાજ, રાજ તમને સોનાની શરણાઈઓ, મોલે પધારો રાજ, મોલે પધારો રાજ. કોઈકની ગેંડાના ચામડીની ઢાલ ખૂંચવીને ગઢવી તાલ દેતો, ઢોલેડાની ગરજ સારતો આગળ ચાલ્યો. અવાજ ફાટી જાય એટલા રાગડા ખેંચી ખેંચીને ગાતો જમેલો આગળ સંચર્યો. મારે એક વાત કબૂલ કરવી જોઈએ કે એક બાજુ નવો નાથેલો પાડો જેમ તરફડતો ને વલોવાતો હોય, એમાં આખાએ અણધાર્યા અકસ્માતથી મારું કાળજું તરફડતું હતું. આ શું થઈ ગયું એ જ જાણે હું સમજતો ન હોઉં. એમ જમણા હાથમાં જાણે સાપ પકડ્યો હોય એમ પકડીને હું સહુ ચાલતા હતા એટલે ભેગો ભેગો ચાલતો હતો ને મારી પાછળ જેના નામની મને ખબર નહોતી એવી બાઈ ચાલતી હતી. મોટા મોટા રાગડા ગાતા ગાતા જુવાનોમાંથી કોઈકે પોતાનો ગુલાબી સાફો મારા માથા ઉપર મૂક્યો ને મારી જૂની પાઘડીને પગદળે ઉડાવી. કોઈકે પોતાનો કસબીદાર જરીજામો ઉતારીને મને પહેરાવ્યો અને મારી જૂની બંડી પોતે પહેરી લીધી. કોઈકે પોતાની મોજડી મારા પગમાં પહેરાવી ને ઓખાઈ બોક પોતે પહેરી લીધી. કોઈકે પોતાના ગળામાંથી સોનાનો કંઠો કાઢીને મારા ગળામાં નાખ્યો ને આમ સાપ જેમ કાચળી ઉતારે એમ મારો દીદાર ફરવા લાગ્યો. મને તો થયું કે મારા પીછા તો શું, મારું ખોળિયું પણ કોઈક બદલાવી ગયું છે. નહીં તો આથમણા રકાબને આ રકાસ હોય કે? હું તો પહેલેથી જ ચોકીના ચોકમાં મહાલવા માગતો ન હતો ને આખાઈ મહાલવાના તમાશા સામે મારી સખત નફરત છે ને મહાજને કામ સોંપ્યું છે માટે જ આવ્યો છું ને એ કામ પૂરતો જ આવ્યો છું. એની કોઈને ગેરસમજ ન રહે એવી જાહેરાત કરવા માટે મેં મારા રોજના જ કપડાં પહેર્યા હતા. એ ધૂળાયેલા હતા ને મેલા પણ હશે, પરંતુ મને એના ઉપરની ધૂળ ને મેલનું જાણે અરમાન હતું. 20 નખીઓ જોઈને કળાયેલ મોરની જેમ નાચે એ બીજા, આથમણો રકાબ નહીં. એટલે કળાયેલ મોરને પણ બે વાત નવી શીખવે એવા જાતભાતના રંગબેરંગી રેશમી ને મખમલી પીછા પહેરીને જુવાનો બાર દેરાસર કરવા નીકળ્યા હતા ને હવે તેઓ પોતાના પીછા મારા ઉપર ચડાવતા હતા. મારે કબૂલ કરવું જોઈએ કે આવી મેં કોઈ આશા રાખી ન હતી. વીરજીનું જોયા પછી મને તો એ હાથ ઉપર એક જાદવા સ્થળી આવી પડ્યાનો જ અણસાર હતો ને એનો તો હું મુકાબલો પણ બરાબર કરત. પણ જુવાનોની આ દિલ્લગી મારે માટે નવી હતી. આ જુવાનોમાંથી ગમે તે એકના તો રાહમાં હું આડો આવ્યો ને દરેકને હું એના જ માર્ગમાં આવ્યો છું એમ માનવાનો હક હતો. તોય એમણે મનમાં મેલ રાખ્યા વગર જ એ ગાંડો આનંદ બતાવવા માંડ્યો. એઓની મારા તરફની મમતાનો સૂચક જ ગણવો જોઈએ ને. આ એક જુવાનની મેં ભૂતકાળમાં અવહેલના કરી હતી, ઉપેક્ષા બતાવી હતી, એમની બેદરકાર પ્રકૃતિ માટે ચીડ બતાવી હતી. એમના છાંબાને એમની રમતો, એમના ઉમંગને એમની મિજલસો ઉપર મેં જંગલવાસીના ઓળા જ પાથરે રાખ્યા હતા. અહીં વસનારાને આનંદમાં ક્ષણિક ગાફેલ થવાનો હક નથી ને 24 કલાક ભૂતના ઓળાઓ જોવાને ઉઘાડી આંખો જ રાખવી જોઈએ. એમ જ મેં એમને ઘણીએ વાર તિરસ્કારથી, ચીડથી, કંટાળાથી કહ્યા કર્યું હતું. એમની કોઈ મહેફિલમાં, એમની કોઈ રમતમાં, એમની કોઈ રંગતમાં મેં આજ પહેલાં જરા સરખોય ભાગ લીધો ન હતો. આમ છતાં મને એક વાતની ખાતરી હતી કે એક એક જવાન સમજતો હતો, જાણતો હતો કે ઠકરાત ઉપર કદી કોઈ જોખમ આવે તો સૌથી પહેલાં પગલાં મારા નીકળવાના હતા.
એ જાણતા હતા કે ઠકરાત ઉપર ગમે ત્યાંથી દૂરથી કે નજીકથી પણ ભયનું વાદળું ઘેરાતું હોય તો એની વાત સૌથી પહેલી હું જ લાવતો હતો ને એનો મુકાબલો પણ કોઈની રાહ જોયા વગર હું જ કરવા નીકળી પડતો. એ જાણતા હતા કે છેક કોંગોના કાંઠાથી માંડીને તે ઠેઠ ભૂમધ્યના કાંઠા સુધી ને કાપના સીમાડાની પેલે પાર અબસિનિયા સુદાનમાંથી થઈને તિમ્બકટુના નગર સુધી ઝાડને પાંદડે પાંદડે વહેળાઓને કાંઠે કાંઠે આથમણા રકાબનું નામ એની બંદૂકની ગોળીથી ને એની કાયાના લોહીથી લખાયો છે ને એની એમના મનમાં મારે માટે છુપી પણ જાગતી પ્રીત હતી. એ પ્રીત આજે ઉભરાતી હતી. કોઈ રાજા રજવાડાના પોશાક કરતાં સોનાના તેડા કરતાં પણ વધારે કિંમતી એવી એમની આ પ્રીતની રીત મને લાગતી હતી. ભાઈઓની આવી પ્રીતની આજ સુધી આવી છાની સરવાણીને બહાર પ્રગટવામાં કારણભૂત થનાર બાઈની સામે મેં એક નજર કરી. મેઘાડંબર આકાશમાં ચોમાસાની સંધ્યા સમી એની કાંતિ હતી. એની ચાલમાં જાણે સ્વેચ્છા હતી, સ્વૈર વિહાર હતો, પરંતુ એના ચહેરા ઉપર કંટાળો, ચીડ, સુગની કાલીમાં છાઈ હતી. કોઈ અણધાર્યા અકસ્માતનો એ ભોગ બની હોય એવી અસહાયતા એના વદન પર ઢળી હતી. ગુલાબનો ફૂલહાર તડકામાં કરમાયો હોય એવો એનો દીદાર હતો ને એનો પડઘો મારા મનમાં પડ્યો. ભલા કોણે એને ખાંડું લઈને રણમલ્લાખાના વાયદાના જહાજ ઉપર પગ મૂકવાને ચોખા મૂક્યા હતા? કોણે એને ઊંડા કૂવામાં ઉતરવાનું કહ્યું હતું ને મને ઉતારવાનું પણ ક્યાં કહ્યું હતું? બની રહેલા તમાશામાં એને ઉમંગ નહોતો તો મને પણ ક્યાં હતો? એક ક્ષણ તો મને મારા હાથનું ખાંડું નીચે ફેંકી દેવાનું અને એને ઉપાડી લેવા માટે કહેવાનું દિલ થઈ આવ્યું. નરમ પથારી હોય તો મને ઊંઘ ન આવે એવો હું માણસ. જિંદગી આખી તો શું, એક દિવસ પણ મીનની પૂતળી સાથે થોડો કાઢી શકવાનો? પણ આસપાસના જુવાનોને એમાં મારો કેવળ ઉપાસ જ સૂજે. એ એક જ બીકે હું એમના અડધા ગાંડા તમાશામાં પણ અંગભૂત બન્યો. ચોરીનો ચોક વટાવીને આ આખોય જમેલો જાણે તાજિયાનું ધાવસેન લેતો હોય એમ ચોરી પાસે આવીને ઊભો. ચોરીની વચમાં લગ્ન હવે બુજાઈ જવા આવ્યો હતો અને નંદરામ ગોર પાટલે બેઠા બેઠા ઝોકા ખાતા હતા. તુલસીને જીવનને વલ્લભ ને જેસો પગી ત્યાં ઊભા હતા ને જવાનોના જમેલાના ઉકળાટની એમને ચીડ ચડી દેખાતી હતી. પંખો ઉઘડતો હોય એમ જમેલો બે બાજુ ઉઘડ્યો ને વચમાં મારા હાથનું ખાંડું ને મારી બાજુમાં બાઈ જોઈને જીવન ઠક્કર તો નરી તાજુબીથી અવાચક જેવો જ થઈ ગયો. તુલસી દોડી આવી ને એણે બાઈને ચોરીમાં દોરી ને ખડખડાટ હસતો વલ્લભ કહે, આવ ભાઈ હરખા, આપણે બે સરખા, લો હવે પધારો પાટલે. મેં કહ્યું, જરા ઊભા રહો. જવાનો તરફ ફરીને મેં કહ્યું, ભાઈઓ થોડી વાર તમારા ગીતોને ગાણા બંધ કરો. થોડી વાર બધા શાંત થયા. ખાંડું હાથમાં લઈને મેં આગળ વધીને બાઈની સામે ઊભા રહીને કહ્યું, આ તમારું ખાંડું તમે હજી પણ પાછું લઈ શકો છો. તમારી કોઈ સતામણી કરે તો મહાજન તમને જાળવી શકે એમ છે. 5 જુવાન 4 કદમ આગળ ધસી આવ્યા. માથા ઉપરની ટોપી ને સાફો ને મૂછ ઉપરના વાળ સમારતા સમારતા એક સામટે બોલી ઉઠ્યા, હે શું કહ્યું, શું કહ્યું? મોઢા ઉપર હિમ પાથરતી બાઈએ કહ્યું, રાજપૂતાણી એક જ વાર ખાંડું લે છે ને એક જ માનવીને એક જ ભાવમાં આપે છે. થયું, હવે વિશેષ શું કહું? પણ મનમાં એક સળવળાટ થયો. રણમલ્લાખાના વાયદાની 20 નખીમાં રાજપૂતાણી ક્યાંથી આવી ગઈ? એમાં કોળણો હતી, કણબણો હતી, ખારવણો હતી, વાઘરણો હતી. આપણે સામાન્ય રીતે જેને હલકા વર્ણની કહીએ છીએ એવી કોમો હતી. ભીડ પડે પગ ઉપર ઊભી રહે ને ભીડ પડ્યા હાથમાં હાથ ચડ્યું હથિયાર ઉપાડી ભલભલા મૂછાળા મરદની સામે થઈ જાય એવી. સામાન્ય સંજોગોમાં મહેનત મજૂરીથી કંટાળે નહીં, થાકીને જીરવી શકે ને ઘર સંસારના વ્યવહારમાં ખાસ નજાકત કે મિજાજ પૂછી માગે નહીં એવી કઠણ કાળજાની, કઠણ હાડની, કઠણ મનની ને કઠણ ચામડીની બાઈઓ જ રણમલ્લાખાએ ખાસ પસંદ કરી હતી. સામે પારની ઠકરાતના પહેલા વસવાટનો બોજો એવી જ ઉઠાવી શકે. અંધારા રૂપમાં એવી પણ પદમણી જેવી લાગે એવી સ્ત્રીઓની વચમાં આ ઉચ્ચ વર્ણનો દાવો કરતી બાઈ ભટકાઈ ક્યાંથી ગઈ? ઉચ્ચ વર્ણની બાઈ એટલે હલકા વર્ણની સેવાને પાસવાની વગર તો એક દિવસ પણ જીવી શકે નહીં. નોકર વગર એ ઘરકામ કરી શકે નહીં, ચાકર વગર ઘર સંસાર ચલાવી શકે નહીં ને કોઈની હૂંફની પતિ જ ન હોય તો આપ કૌવત ઉપર એક દિવસ પણ કાઢી શકે નહીં. ને બાપલા મારા, બીજા કોઈને નહીં ને મારે જ પનારે આપનોતી કાં બેઠી? ને ત્યાં નંદરામ ગોરે તો સ્વસ્તિક કલ્યાણમ પણ કરી નાખ્યું. બાઈની સાથે 4 ફેરા ફરવા માટે એના પાનેતર સાથે એક પછેડી બાંધીને મારા ખભા ઉપર નાખવામાં આવી હતી. ચોથું મંગળ પણ વર્તી ગયું ને બીજા બધા જ આગા પાછા થઈ ગયા. એક વાત મને જણાઈ નથી,
નંદરામ ગોરે બાઈને પૂછ્યું હતું ને બાઈએ જવાબ આપ્યો હતો કે પોતાનું નામ રતન હતું. જાતે કેવા? કારડિયા રાજપૂત. બાઈએ માહિતી આપી હતી. મારે હવે રતનને મારા આવાસમાં લઈ જવાની હતી. મારી પહેલાં 24 જોડા જોડાઈ ગયા હતા, પણ એકે જોડું નજરે દેખાતું ન હતું. બધા જ પોતપોતાના આવાસમાં વિખરાઈ ગયા હતા ને મારે રતનને મારા આવાસમાં લઈ જવાની હતી. ચાલો, મેં કહ્યું. ક્યાં? રતને પૂછ્યું. ઘરે, બીજે ક્યાં? ઠકરાતની વચમાં ને બારીના ધક્કાની સામે જ મહાજનની કોઠી હતી. ઠકરાતનો માલ સામાન રહે, વચિયાતનો માલ રહે, વણઝારનો અસબાબ રહે ને ભીડ પડે એ કોઠી ગઢનું પણ કામ કરી શકે એવી હતી. ધીંગા ઝાડના સીધા જાડા થડોની બેવડહારની એને ફરતે રાંગ હતી. એ કોઠીમાં જીવનનો આવાસ પણ હતો. વલ્લભ ને તુલસી પણ એમાં જ રહેતા હતા. કોઠીને ફરતા નાના મોટા આવાસો વેર વિખેર જુદા જુદા રંગઢંગના હતા. ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે શોખ પૂરો કરવાની જુદી જુદી ત્રેવડ એમાં દેખાતી હતી. ગોલા રાણાઓના વાસથી ઘણે ઉપર એ કોઠી ને દયા નદીની બરાબર વચમાં ધક્કો, કોઠી, નદી લગભગ સરખે સરખા અંતરે રહે એવી રીતે મારો વાસ મેં જોગવ્યો હતો. બીજા જુવાનોના વાસમાં કંઈક હંગામ દેખાય. સુવા બેસવાની જગ્યા માટે માથે છાંયડો માગનારી બેદરકારી પણ દેખાય. મારો આવાસ એ બધાયથી જુદી ઢબછબનો. બીજા જુવાનો સાથે મારે જેટલો સ્વભાવમાં મતભેદ એટલો જ મારો ને એમના આવાસમાં પણ ફેર. કઈ ઘડીએ કોણ ક્યાંથી આવે એ માટે હું કોઈનો વિશ્વાસ ન કરું તે ન જ કરું. એ અવિશ્વાસ મારા આવાસની રચનામાં પણ સાફ દેખાય. એક તો ફરતા પથકમાંથી ઝાડ માત્ર મેં પહેલાં કાઢી નાખેલું, જેથી કોઈને લપાવવાની કોઈ વગ ન મળે. કીડી સંચરતી હોય તોય સાફ દેખાય એવા ચોખ્ખા સપાટ મેદાનમાં એક માનવીની સરેરાશ ઊંચાઈથી સવા ગણી ઊંચાઈ મારા આવાસની. આવાસને ફરતી એવી ગઢની રાંગ હતી. એની બરાબર મધ્યમાં સૂતા, બેસતા, જાગતા સહેજે દૂર નજર પડી શકે એ માટે 2 માળનો મારો આવાસ હતો. સામાન્ય રીતે હું ગમે ત્યારે આવનારો, ગમે ત્યારે જનારો એવો એકલ્યો આથડનારો હતો. એવી અવરજવરમાં બીજાની સગવડમાં હરકતરૂપ થવા સામે મને નફરત હતી. એટલે ગોલા રાણાની જમાતમાંથી મેં એક રસોઈને ઘરકામને સાફસૂફી કરી શકે એવો હજામ નામે વિઠલો રાખ્યો હતો ને મારી કેટલીય વારની લાંબી લાંબી ગેરહાજરીમાં વિઠલાને એકલવાયું ન લાગે ને મારા કામમાં મદદગાર થાય એવો સુરાલી પણ રાખ્યો હતો. આમ તો એ સ્વાહિલી કહેવાય, પણ કોઈ જંગલવાસીને એના ખરા નામથી બોલાવવો ને એના નામને વિકૃત કર્યા વગર વાપરવું મને સ્વભાવથી વિરુદ્ધ હતું. એટલે એને હું સુરાલી કહેતો. મારી ગેરહાજરીમાં વિઠલો કંઈ બેફામી કરતો નથી ને, એની દેખરેખ પણ રહેતી ને મારું કામ પણ થતું. ઠકરાતમાં રહે મારે ધંધો તો કરવો જોઈએ ને. વણઝારનો તો હું માનવી નહોતો ને વછિયાતી વેપારના આડાઅવળા કરવામાં આપણી અક્કલ દોડે નહીં. એટલે મેં મારું કામ શોધી કાઢ્યું હતું. દેશમાં 3-4 ચીજોની માંગ રહેતી. એક તો જંગલી કાકા કૌવો, બીજી ગેંડાની પૂંછડીની લાકડી, ત્રીજા હાથીદાંત ને ચોથું ચામડું સિંહનું, વાઘનું, સાબરનું, ચિત્તાનું. એકાદ ખેપમાં હું આમાંનું કાંઈક કેટલુંક તાણી લાવતો ને પછી એની ઉપરની મરામત બધી સ્વાહિલી સુરાલી કરતો. વાસમાં 4 ખંડ મેં પાડ્યા હતા. એકમાં વિઠલો રહેતો ને રસોઈ કરતો, બીજામાં સુરાલી પડ્યો રહેતો ને મારો સાફ કરવાનો માલ રહેતો, ત્રીજામાં જહાજમાં ચડવાને મારો સાફ કરેલો તૈયાર માલ રહેતો, ચોથામાં હું સૂતો ને મારા હથિયાર રહેતા. સામાન્ય તો લાંબી ઉગાડી પરસાળમાં એક ખાટ બાંધીને હું એના ઉપર જ પડ્યો પાથરો રહેતો. આવો મારો આવાસ હતો. આવો મારો આવાસનો પરિવાર હતો. એ આવાસમાં હું ચોરીના ચોકમાંથી રતનને લાવ્યો ત્યારે અંધારું ઉતરી ગયું હતું. આબમાં તારાઓ ચળકી રહ્યા હતા. આજે જાણે એમના ચળકાટમાં થોડીક મજા પણ હતી. સીસમમાંથી પૂતળું કોર્યું હોય એવો સુરાલી તો અમને ઝાંપામાં જ મળ્યો ને એના રંગરૂપ જોઈને રતન જરા છળી પણ ગઈ. પરસાળમાં મશાલ લઈને ઘર ધણિયાણીનું સ્વાગત કરવાને ઊભેલા વિઠલાને જોઈને એનો ઉભરી ઉઠેલો શ્વાસ નીચો બેઠો નહીં. વિઠલો ઊંચો હતો, હાડકાના માળા જેવો હતો. ગોલાપાના કામમાં કંઈક હેરું કે સોદાગરની ઝપટને કારણે એનો એક પગ ભાંગેલો. તે જોડાયેલો ખરો, પણ પગ જરા ટૂંકો થયેલો. એટલે એ ચાલતો ત્યારે દરિયાના મોજા ઉપર મછવો ચાલતો હોય એમ લાગતું ને ઠકરાતના કેટલાક જુવાનો એને વિઠ્ઠલ મછવાના નામથી જ ઓળખતા. અધૂરામાં પૂરું જ કરવા બેઠો હોય એમ વધારામાં વિઠલો લગભગ ઉઘાડો જ રહેતો. એનો એક દાંત હાથીના દંશૂળ પેઠે હોઠની બરાબર વચમાંથી બહાર નીકળતો હતો ને રંગે ખાંટ કે કોળીને કે વાઘરીને રૂપવંત બતાવે એમ શુદ્ધ જાંબુના રંગનો હતો ને આટલું અધૂરું હોય તેમ એક આંખે તિરકસ હતો.
પરસાળ ઉપર ચડીને મેં રતનને ખાટ બતાવીને કહ્યું, બેસો. રતન ખાટ ઉપર બેઠી એટલે વિઠલાને મેં સાથ કર્યો. જવાબમાં વિઠલો આવ્યો એટલે મેં એને મશાલ લાવવાનું કહ્યું. મશાલ લઈને આવ્યો એટલે મશાલનું અજવાળું રતન ઉપર પડે એમ વિઠલાને ઊભો રાખ્યો ને સુહાલીને બોલાવ્યો. રતનની સામે આંગળી ચીંધીને મેં વિઠ્ઠલ અને સુહાલીને કહ્યું, આ બાઈનું નામ છે રતનબાઈ. હવેથી આ વાસની કુલ મુખ્તિયાર માલિક છે અને તમે એના સેવકો છો. તમારે એની સામે મારી પાસે કોઈ ફરિયાદ કરવી નહીં અને એને તમારી સામે કોઈ ફરિયાદનું કારણ ઊભું થવા દેવું નહીં, નહીં તો તમે મને જાણો છો. પછી બાઈ તરફ જોઈને મેં કહ્યું, રતનબાઈ, આજની રાત તમે મારા કમરામાં આરામ કરજો. કાલે સવારથી તો તમને ઠીક લાગે એવી સગવડ કરજો. ખાટ ઉપરથી રતન ઊભી થઈ. ખાટના સળિયા ઝાલીને ઊભી રહી. મને પૂછ્યું, તમારે મને કાંઈ પૂછવું નથી? હું હસ્યો, ના રે ના, મારે તમને શું પૂછવાનું હોય? તો તમારી મરજી. એટલું કહીને ઓરડામાં ચાલી ગઈ. મેં વિઠ્ઠલને પૂછ્યું, બાઈનો બચકો મહારાજની કોઠીમાંથી આવ્યો છે? હા, જીવન ઠક્કરનો એક માણસ આપી ગયો છે, ઓરડામાં મૂક્યો છે. સારું, બાઈને કહીને એ બતાવી દે. અને તે કંઈ ખાવા માટે તજવીજ કરી છે કે અમને ભૂખે રાખવા છે તારે? તૈયાર છે. જમનો ધુકડ દોડતા આવીને મને કહી ગયા હતા કે તારા શેઠ નવી ઘરવાળી લાવે છે એટલે મેં રસોઈ તૈયાર જ કરી છે. સારું, બાઈને પૂછ કે ખાવાનું ક્યારે કાઢવું છે. હું ખાટ ઉપર બેઠો બેઠો હિંચકવા લાગ્યો. મને ભૂખ લાગી હતી. હું જરા અધીરાઈથી રતનની તૈયાર થઈને બહાર નીકળવાની રાહ જોતો હતો. રાહ જોતા એકાદ બે વખત તો મને એમ પણ થયું કે આજના બનાવના ઉકળાટ અને થાકથી રતનને ઊંઘ જ આવી હશે. પરંતુ ઓરડા ઉપર કાન માંડતા કંકણના ખખડાટ સાંભળીને હું મારી ઉતાવળ ને મારા ભૂખની લગામ પકડી રાખીને બેસી રહ્યો. હજુ મારા મનની અજાયબી નીચે બેઠી નહોતી. શું ખરેખર મેં ઘર માંડ્યું હતું? બાઈને પૂછ ને બાઈને કહે એવું વારંવાર વિઠલાને હું કહેતો હતો. તે સાચે સાચ કહેતો હતો કે વિઠલા સાથે નાટક કરતો હતો? શું સાચે સાચ આથમનો રકાબ આથમી ગયો હતો ને એને સ્થાને જેઠો ખાટ આવીને બેસી ગયો હતો? હું સ્વપ્નમાં તો નથી ને? 35 વર્ષમાં કોઈ દિવસ એક ક્ષણ માટે પણ વિચારેલી નહીં એવી વાત બની ગઈ. ખરેખર બની ગઈ. આ ધરતીકંપ થઈ જ ગયો. હું આથમણો રકાબ, પગના તળિયાથી માંડીને માથાની આંટી સુધી જરઠ હાડનો, જરઠ ચામનો ને જરઠ રેણીનો માનવી. ખાવાનું અનાજ, સાંભળવાની વાત, સંગાતની દોસ્તી, સુવાની પથારી, કોઈ કરતાં કોઈ નરમ ને પોચી ને મુલાયમ વસ્તુ જ મને ન ફાવે એ હું માનવી. એને કપાળે શું જિંદગીભર એક માખણની પૂતળી સાથે રહેવાનું લખાઈ ગયું? માખણની પૂતળી, રતનબાઈ માખણની પૂતળી જ છે. એની કાયામાં તો કંઈ કહેવાપણું નથી ને કાયાના કાંટામાં પણ કંઈ કમતરીની નથી. વર્ષે બે વર્ષે ઠકરાતી હવામાં પલેટાઈ પણ જાય. પણ મારે અત્યારે તો કંઈ પૂછ્યું નહીં. એણે કહ્યું તોય પૂછ્યું નહીં. મેં કોણ છે, ક્યાંથી આવી છે, શું કામ આવી છે, મારે જાણીને શું કામ? મારી નોતરી તો કંઈ આવી નથી ને રહેવાનું એ મેં એને નોતરું નથી આપ્યું. એને મરજી પડે ત્યાં સુધી રહે, ભલે રહે કે પછી હું જ ક્યાંક એવી લાંબી મુસાફરીએ નીકળી જાઉં કે એ જ કંટાળીને ચાલી જાય. ચાલી જાય, ચાલી જાય, પણ ચાલી જાય ક્યાં? દેશમાં તો રાજપૂતાણીથી કેમ પાછું જવાય? દેશમાં શું રાજપૂતાણી નામ વગરના ને ધણી વગરના ખાંડાને પહેલાં પરણી લઈને પછી એ ખાંડાના જીવનારની શોધમાં નીકળે છે? ત્યારે આ કુંવારીને જુવાન રાજપૂતાણીને આમ પરદેશનો પંથ કેમ લેવો પડ્યો? જવા દો ને. એ પંથ દરિયા ઉપર થઈને, ડુંગરમાં થઈને, જંગલમાં થઈને પણ છેવટે તો આ આવાસમાં જ પરિણામ પામ્યો. મારે માટે એ વાત એવી હતી કે નકામી કામ વગરની વાતોથી મારા કાન ભરું? દેશમાં શું બન્યું એ જાણીને મારે શું કામ? અહીં જે બન્યું તે પણ મારે માટે ક્યાં ઓછું છે? ચાલો, પણ એક વાતે ઠીક થયું, ઘર સાચવશે ને ઘરમાં રહેશે ને એમાં મને ખોટ પણ શું? ઓરડાની બહાર રતન નીકળી. વિઠલો તો મોં વકાસીને જોઈ રહ્યો. સ્વાહિલી તો જાણે જીવતી જાગતી નજાંબીને જોતો હોય એમ પગે લાગી રહ્યો ને હું પણ એક બે શ્વાસ ચૂકી ગયો. મહાજનને ત્યાંથી રતનનો બચકો આવી ગયો હતો. રતન વાયદાના જહાજ ઉપરથી ઉતરતા માલ કરતા કંઈક બીજી જ ને અનોખા રંગે જ બહાર નીકળી. ઓરડામાં જ જાણે કોઈ તિલસ્મ હોય. એક રતન અંદર ગયું હોય ને બીજી જ રતન બહાર નીકળી હોય એવું લાગ્યું. વનવગડાનો ઊભો થો. આજ સુધી માણસ માત્રને માપવાને ને કસવાને વગડાના માપ મારી પાસે. આજ સુધી એ માપ મને પૂરતા લાગ્યા હતા. આજે સાવ કમજોર ને કમતરીન ને કંગાલ લાગ્યા. રતનમાં નૂર હતું, એના કપડાએ ઢાંક્યું હતું
ને એના કપડાએ ઉઘાડું કર્યું, ઝલકથી ભરી દીધું. હું તો એની સામે જ જોઈ રહ્યો. જંગલમાં ઉઘડતા પ્રભાતને, કોઈ ઊંચા ઊંચા ડુંગરના શિખર ઉપરથી દેખાતા સૂર્યાસ્તને, વનવેલીઓથી ચડાતી જ્યોત્સનાને, પૂનમની રાતના કો સરોવરને જાણે માનવદેવ મળ્યો હોય એવી આ બાઈ અત્યારે ઉતરતી રાતે મશાલના અજવાળામાં મને દેખાય ને એના નૂર આગળ મશાલ જાણે ઝાંખી બની. સુરાલીઓમાં એક કથા છે. દેવાધિદેવ રુદ્ર શિરોમણી મંબો જંબોની અર્ધાંગના ભગવતી નજાંબી માતા ક્યારેક પોતાના સંતપ્ત સંતાનોની ભાળ લેવાને અવનીતળ ઉપર આવે છે. દુશ્મનોની ખોપરીઓના બનેલા આ ઊંચા અને દુર્ગસ પહાડ ઉપરથી જ્યારે નજાંબી ધરતીપટ ઉપર આવે છે ત્યારે સુહાલી નારીની વેશભૂષાને કાયામાં જ આવે છે. અવનીતળ ઉપરના વાસની એની અવધિ જ્યારે પૂરી થાય છે ત્યારે નજાંબી સરોવરમાં સ્નાન કરે છે ને સ્નાન કરવાને જળમાં પેઠેલી સુહાલી નાર જળ બહાર નીકળતા જ દૈદીપ્યમાન દેવાંગના બનીને બહાર નીકળે છે અને પછી ત્યાં જ એ અદૃશ્ય થઈ જાય છે. એકવાર મહાદીને પેલે પારના બાસુટાઓ સાથે કોઈ કારણે સ્વાહિલીઓનો વિખવાદ થયો હતો અને જંગલવાસી જમાતોને જમેલામાં સાધારણ રીતે જેમ બને છે તેમાં વિખવાદે હથિયારોની તાળીનું સ્વરૂપ લીધું. ત્યારે મૂળ તો કેવળ મનમોજથી ને પછી સુહાલીઓ આપણા પહેલા પડોશીઓ છે ને એમની સાથે મેળ હોય તો કોઈ વેળા કામ આવે એમ સમજીને હું પણ સુરાલીઓનો ઝઘડો મારો કરીને બેઠો હતો. ત્યારે સુરાલીના ઘરડેરાઓ તરફથી નજાંબીની સરોવરને કાંઠે આ વાત સાંભળવા મળી હતી. ઓરડીમાં પેસેલી રતનને મેં જોઈ હતી, થાકેલી ત્રાસેલી, બહાવરીને નૂર વગરની, ઉડતી ધૂળની રથથી શેષ 20 નખીઓ જેવી જ લાગતી ને ઓરડામાંથી બહાર નીકળેલી રતન એ કોઈ જુદી જ માયા ને કાયા ને જાયા લાગતી હતી. નંદરામ ગોરે જેનો હાથ મારા હાથમાં મૂક્યો હતો ને 4-5 બામણીયા શ્લોક બોલીને 4 છાંટા પાણી છાંટ્યું હતું, એ રતન તો જાણે ઓરડામાં ઉડી જ ગઈ હતી ને એને બદલે નવી જ સુરત મુરતની જાણે કો રાજરાણી મારી સામે ખડી થઈ હતી. જાણે તિલસમથી લોઢાની પૂતળી હેમની થઈ ગઈ હોય એમ જ મુહૂર્ત કરતાં સુરત સાવ જુદી જ હતી. એ જ કાયા છતાં કાયા જાણે જુદી જ થઈ ગઈ હતી. અંગે અંગેના એ જ છતાં જ જાણે સાવે સાવ જુદા જ થયા હતા. પૂર્ણિમાનો ચંદ્રોદય જાણે નારીનો અવતાર ધરીને મારા આવાસમાં પ્રગટ્યો. હું તો સ્તબ્ધ જ થઈ ગયો. ક્ષણભર તો મને સમજણ ન પડી કે આ કોણ આવ્યું. ઠકરાતમાં અમારે ત્યાં વધારેમાં વધારે રૂપવતી નારી તરીકે તુલસી એક મનાતી હતી. કોઈ બુરા હેતુથી નહીં, પણ ખાલી એનો અંગમરોડ ને ઉઠાવ જોવાને ને જોઈને આંખો ઠારવાને જુવાનો એની આસપાસ અવારનવાર આંટાફેરા મારતા હતા. ને રતન પાસે, આ નવરતનની પાસે આ નજાકત, આ ઉઠાવ, આ મરોડ અને આ શરીરના ગારવની સામે તુલસીનું તો કાંઈ કરતાં કાંઈ લેખું જ રહેવાનું ન હતું. મારા માથામાં લાકડાનો ફટકો પડ્યો હોય એમાં મારી નવોઢાનું રૂપ મારા માથામાં લાગ્યું ને ક્ષણવાર મને બેભાન બનાવી ગયું. એક ક્ષણ તો કેવળ જળભરતની જેમ જ હું એની સામે તાકી રહ્યો. શું સાચે સાચ સુરાલી લોકકથામાં તથ્ય હશે? શું સાચે સાચ દેશની કોઈ કોળણ ને વાઘરણને ખારવણના સ્વરૂપમાં જ સાક્ષાત નજાંબી મારે ઘેર આવી હશે? બીજી ક્ષણે મને મારી જાત ઉપર દયા આવી. અરે જીતવા, નજાંબી તે કંઈ નવરી બેઠી છે કે એના પોતાના સંતાનને મૂકીને તારા જેવા પારકા પરદેશીને ઘેર આવે? આ તો રતન. શું તે રતનને જોઈ નથી? દરેકની જેમ એ પણ દેશમાંથી પોતાના સાજ શણગાર ને ઉપસ્કર લાવી છે. બીજાઓ પણ જેમ આજ પરણ્યાની પહેલી રાતે પોતાના સાજ સાધનનો ઉપયોગ કરશે ને રૂપ કાઢશે એમ આ કાળી ચૌદશે પણ આજ રૂપ કાઢ્યું છે. આજ બીજા 24 આવાસોમાં નજાંબીઓના આવા જ અવતારો હશે ને વાઘ જેમ દાઢ ભરાવે, મગર જેમ જડબા ભીંસે, તેમાં નજાંબી પણ પોતાના 2 હાથથી જ તને ભીંસીને ખાઈ જવાની છે. આ મારી નવોઢા બિચારી કાલ દેશમાંથી આવી છે. એણે દેશની કાચી માટીના માનવીઓ જ જોયા છે ને એને લાગે છે કે જરા સ્નાન, જરા પાણી, જરા અંજન, જરા કેસર, જરા કંકુ ને વધારે તો રેશમી વસ્ત્રોની લંગાર ને એથી આગળ ગળામાં પહેરેલી ધોળા મોતીની માળા આ આથમણા રકાબને ભેળવી શકશે. જે વસ્તુ થતા થઈ ગઈ એ જાણે કાયમ જ થતી રહેવાની હોય ને કાયમ જ થતી રાખવાની હોય એવો એનો આ વેશ હતો. ને મારી આંખ મારા પોતાના પહેરવેશ ઉપર પડી. જવાનોએ મને જરકસી જામો પહેરાવ્યો હતો. જવાનોએ મારા માથા ઉપર કેસમી ગુલાબી સાફો મૂક્યો હતો. જુવાનોએ મારા પગમાં નગરી મોજડી ચડાવી હતી ને કોઈક વર્ણાગ્યો મારા કપાળમાં નાનો ચાંદલોય કરી ગયો હતો. ધીમે ધીમે ખાટ ઉપરથી ઊભા થઈને મેં મારો સાજ ઉતારવા માંડ્યો. જેમ જેમ ઉતારતો ગયો તેમ તેમ દેખાઈ આવે એવી અવહેલનાથી ફાવે તેમ ફેંકતો ગયો. મારા હાથનું સોનાની મૂઠનું ખાંડું મેં બેપરવાહીથી ફેંકી દીધું અને ચોરીના ચોકમાં
બીજા જુવાનો કોઈ જાદવ સ્થળી જમાવે નહીં એ માટે કરડી તટસ્થતાથી ચોકી રાખવાના મારા અસલી ને કાયમી પોશાકમાં ઊભો થયો. કોઈકે ધોઈ હશે તો પણ ક્યારે ધોઈ હશે એ પણ યાદ ન આવે એવી મારી મોજીદળની ગંજીની બોરિયાવાળી કલીબંધ ચોરણી. એમાં એકવાર તો નાડું હતું ખરું ને એ નાડાને છેડે લાલ પીળા ફૂમતા પણ લટકતા હતા. પણ એક દિવસ જમનો એ નાડું જોઈ ગયો ને મારી પાસેથી માગી ગયો. ત્યારથી મેં એમાં કાથીની સિંદરી નાખેલી. એ સિંદરીનો કથાઈ રંગનો વળ દીધેલો છેડો ગોઠણ સુધી લટકતો હતો. મારે ગજીનું પહેરણ હતું ને પહેરણ ઉપર લીલા રંગની ગજીની બંડી હતી. માથાના વાળના લટુરિયા ભૂરિયા ને ભૂખરા કંઈક ચીકણા ને કંઈક સૂકા વળ ઉપર વળ લેતા હતા. એને કોઈ બીજા દિવસ તેલની પીછાન થઈ હોય તો એ મારી સંભારણ બહાર થઈ હશે. 2-3 દિવસની અજામત વધી હતી. ભૂલે ચૂકે પગ નીચે અજગર આવે તો એ છૂંદાઈ જાય એવી ઓખાઈ બોખ પાછી મેં પહેરી લીધી અને મેં કહ્યું, ચાલો આજની રાત તો વિઠ્ઠલના હાથનું વાળું કરી લો. કાલથી તો તમારે રાંધવું પડશે ને. બિચારો વિઠ્ઠલો હેરાન થતો હતો એ છૂટ્યો. મારી સામે રતન જોઈ રહી. ક્ષણભર એના ચહેરા ઉપર પીળાશ પથરાઈ ગઈ. બીજે ક્ષણે એ હૈયું હાથ કરતી હોય એમ સ્વસ્થ થઈ. એની આંખો જાણે કોઈ પામર મનુષ્ય જંતુને જોતી હોય એમ મને તાકી રહી ને એ આંખોમાંથી જ્વાલા ખરી. ચાલો, એણે કહ્યું ને પોતાના મુલાયમ ને મોંઘા વસ્ત્રોના છેડાને પણ મારા જેવા જંગલીનો સ્પર્શ ન થાય એની કાળજી કરતી હોય એમ એણે પોતાના ઘેરવાળા કપડાં કરસલી કરીને હાથમાં લીધા. અલબત્ત આ ખાખી બાવાના ધૂણા જેવા આવાસમાં ઘર ધણીને માટે પણ બેસવાનું આસન નહોતું. તો પછી એના રેશમી વસ્ત્રો માટે તો આસન હોય જ ક્યાંથી? આવાસનું ભોંયતળિયું ઠકરાતની કોઠીમાં હોય છે તેમ ફાડેલા લાકડાનું હતું. ક્યાંક ઊંચું ને ક્યાંક નીચું. અજાણ્યાને અંધારામાં 2-4 ઠોકરો પણ વાગી જાય એવું. એની સાંધોમાં માટિયાળ જમીનની રજ ભરાઈ રહેતી ને મેં કદી એ રજને ઘૃણાને પાત્ર માનેલી નહીં. આવાસને વાળવા ઝાડવા આડે અનેકવાર વિઠલાને એને સુરલીને બીજા કામો નડતા ને આવાસને વાળવા જોડવાનું એમને ઢીલમાં પડી જતું ને હું બેઠો એટલી જગ્યા સારી હોય એ મારી ખાટ રજ વગરની હોય તો પછી શેષ આવાસ માટે મને કોઈ દિવસ ઉપાધિ જ ન નડતી. મારી ખાટ એ મારી આગવી ને શેષ આવાસ વિઠલાનો ને સુરાલીનો. મેં તો આજ વર્ષોથી એવો હિસાબ રાખેલો. આ આવાસમાં કોઈ કાળે કોઈ કરતાં કોઈ નારી આવશે ને આ ઢોલિયા મહેલને જોઈને અંગે અંગ કંકમાટી અનુભવશે એનો વિચાર કોઈ દિવસ કરેલો જ નહીં. ને આવનારી નારી કોઈ રાજરાણીને શોભે એવા બનારસી ઠાઠમાં આવશે એની તો મને કલ્પના ક્યાંથી ઉપજે. મેં ખાટ ઉપર બેઠા બેઠા જ વિઠલાને કહ્યું, એ ભૂત, એટલું સમજતો નથી કે તારી બાઈને બેસવા આસન જોઈએ કે ન જોઈએ? કંઈક પાથર તો ખરો. વિઠલો ક્ષણભર તો બાઘા જેવો જ જોઈ રહ્યો. બિચારાએ મલ્લિકા માટે એક મશાલનો ભપકો તો કર્યો હતો પણ એ મશાલના પ્રકાશમાં સૂરજનો કકડો ઘરમાં આવીને નાચવા માંડ્યો હોય એવા કપડાને માટે તૈયાર ન હતો. પછી એ હસ્યો. કોઈ મરદ માણસ એવું હાસ્ય હસી શકે? માફ કરજો, માફ કરજો. એ જમીન ઉપર અડધો ઝૂકીને હાથે સલામ ભરતો બોલ્યો. અજમ ગોલા રાણાઓની એણે કરેલી ગોલાગીરી એને યાદ આવી. શરાબનો જામ, દ્રાક્ષના બગીચા અને રૂબાયતની 4 લીટેના ઓમાર ખૈયામના એ અજમ પ્રદેશમાં નારીના સત્કારની રસમ સાવ જ જુદી હતી. વિઠલો દોડ્યો એ તો હું હજીએ નથી જાણતો. ખાટ ઉપર બેસીને તમાકુ પીતા પીતા મેં એને દોડતો જોયો. દોડીને મારો જરકસી જામો ઉપાડી લાવ્યો. મારે તો કોઈ જરકસી જામો તો શું, સાદો જામો પણ ન હતો. આ તો ચોરીના ચોકમાં જવા માટે એક જવાને જમના ધૂકડે કે બીજા કોઈએ પોતાના અંગ ઉપરથી ઉતારીને મને પહેરાવેલો જામો એ જ જામો હતો. બીજા હાથમાં વિઠલાએ મારો ફેંકી દીધેલો સાફો ઉપાડ્યો. સાફાથી એણે ભોંયતળિયું ઝાટકવા માંડ્યું. પરસાળ આખી ધૂળથી ભરી દીધી રતનભાઈના કપડાં પણ. મને તો વિઠલાના આ કામથી હસવું આવ્યું. રતનને સૂઝ ન પડી કે એણે હસવું, રોષે ભરાવું કે શું કરવું. હોઠ પીસીને આ જળ ભરતની ધૂળ ખંખેરતી સેવાપરાયણતા જોઈ રહી. પછી વિઠલાએ ભોંયતળિયા ઉપર મારો જરકસી જામો પાથર્યો અને કહ્યું, હવે બિરાજો. હોઠની સખ્તાઈ ઓછી થવા દીધા વગર રતન બેઠી. આપ પણ પધારો. વિઠલાએ લાંબા પાથરેલા જરકસી જામાના શેષ રહેલા ભાગ તરફ મને આંગળી ચીંધી. મેં કહ્યું, હવે અહીં જ લાવને. રોજની જેમ નાટક શું માંડ્યું છે? વાળું તો જેમ તેમ પતાવ્યું. ભોજનમાં શું હતું એ મને કોઈ દિવસ પણ યાદ રહ્યું ન હતું ને આજે પણ યાદ ન હતું. ભોજન પતી રહ્યું ને વિઠલો પાણીનું તુંબડું લઈને રતનના હાથ ધોવરાવા ઊભો રહ્યો. રતને હાથ ધોયા ને હાથ લૂછવાનું કોઈક સાધન હોય તો આમ તેમ નજર કરવા માંડી. વિઠલાએ પોતાના પંચિયાનો છેડો કાઢીને સામે ધરી દીધો. મને તો કોઈ દિવસ વિઠલાએ હાથ લોહવા કંઈ ધર્યું જ નથી.
હું તો ખાઈને હાથ ધોઈને મેં જે પંચ્યું કે પહેરણ કે ચોળણી પહેરી હોય એના ઉપર જ હાથ ઘસી લેતો. હાથ પાણીથી તો ધોયા હોય, પછી તો કોરા કરવાના જ હોય ને. એને માટે કોઈ જુદા સાધનની જરૂર મને પડી ન હતી. ભોજન કર્યા પછી રતન ક્ષણભર ઊભી રહી. મારી સાથે વાત કરતા એનો જીવ સંકોચાતો હતો ને મને તો બાઈ માણસ સાથે વાત જ કરતા આવડે નહીં ને. મેં ટૂંકમાં પતાવ્યું, તમારા માટેનો કમરો તો તમને બતાવ્યો છે, હવે તમે એમાં આરામ કરો. થાક લાગ્યો હશે, વાત કરવી હશે તો સવારે કરીશું. રતન કંઈ બોલી નહીં, મારી સામે જોઈ રહી, આસપાસ નજર કરી રહી ને પછી ધીમે પગલે કમરા તરફ ચાલી. કમરાના ઉંબર ઉપર એ ઊભી રહી. એના કપડામાંથી મશાલમાં નાચતા તેજના કિરણો એની આસપાસ આસમાની પ્રભા જાણે નાચી રહ્યા હતા. પ્રકાશમાં કોઈ હીરો ચળકતો હોય એમ રતન સાચે જ રતનની જેમ ચળકતી હતી. તેજના એ અંબારમાં એનું ગોરું લંબગોળ મુખડું જાણે ઇન્દ્રધનુમાં મઢાયું લાગતું હતું. તમારે મને કંઈ પૂછવું છે? રતને મને પૂછ્યું. જાણે વીજળીમાં નહાતી હોય એવી મારા ભૂતખાનામાં કોઈ પરીલોકની પરી જેવી લાગતી રતનને જોઈને નરી અજાયબીથી જ હું તો એને તાકી રહ્યો હતો. એણે પૂછેલો સવાલ પણ મેં પૂરો સાંભળ્યો નહીં. રતને ઓરડાના બારના આગળની ભીત ઉપર હાથ લાંબો કર્યો. ઓરડાના બારના નજીક જ પરસાળમાં મારા પોતાના જાતભાતના હથિયારો હું ભીત ઉપર ચડીને ગોઠવેલા રાખતો. મારી બંદૂકો, ભાલાઓ, તલવારો, કટારો હું ત્યાં ગોઠવેલા રાખતો. હથિયારોનો મારો એ શોખ. એ ભીત ઉપરથી રતને એક કટાર ઉપર હાથ લંબાવ્યો, પરંતુ એ તો મારી ગોઠવેલી ચીજ. એમ તરત નીકળે એમ હોય તો ઠકરાતમાંથી જે કોઈ આવે એ લઈને ચાલતો જ ન થાય ને. હથિયાર તો મારો બીજો જીવ હતા. મારી નજર ચૂકવીને એ કટાર લઈ શકશે એની ધારણા હતી જ નિરાધાર ને મારી નજર એના લંબાયેલા હાથ ઉપર હતી. એ જોઈને એ જરા છોભીલી પડતી હોય એમ એણે હાથ શેરવી લીધો. હું ઊભો થયો. ભીત ઉપરથી કટાર ઉતારીને મેં એના હાથમાં મૂકી. એક શબ્દ બોલ્યા વગર હું પાછો ખાટ ઉપર બેઠો ને પોતાના ઓરડામાં ચાલી ગઈ. કા શું થાય છે? બહારથી સાદ પડ્યો. વિઠલાએ દોડીને મશાલ ધરી ને મશાલના પ્રકાશમાં વલ્લભ અને તુલસીને મેં મારા આવાસમાં દાખલ થતા જોયા.